જિલ્લા પંચાયતમાં એડમિશન માટે બબાલ, વાલીઓને ખાવા પડે છે એડમિશન માટે ધક્કાઓ અને સ્કૂલ્સ પર અધિકારીઓની ધાક નથી કે શું? બીજી બાજુ ધારાસભ્ય અને સાંસદને પણ જાણ કર્યા છતાં પણ એડમિશન માટે લોકોને હાલાકી ભોગવવી પડે છે। પ્રાઇવેટ સ્કૂલ્સમાં 25% લેખે પ્રવેશ ફાળવણી મફત છે, તે અનુસંધાને ભુજ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું, જેમાં ઓનલાઈન પ્રવેશની જે પ્રક્રિયા કરી અને જેમણે એડમિટ કાર્ડ રિસીવ સેન્ટરમાં ટાઈમસર જમા કરાવી નાખ્યા છે અને ડોક્યુમેન્ટ્સ પણ જમા કરી નાખ્યા છે, તેમાં તેમને રિસીવ કાર્ડ પણ મળ્યા અને એડમિટ કાર્ડ પણ મળ્યા, જેમાં સ્કૂલ ફાળવવામાં આવી। તેમાંથી ગાંધીધામને 2 સ્કૂલ્સ ફાળવવામાં આવી, જેમાં એક સેન્ટ ઝેવિયર્સ અને નવકારબલ સ્કૂલનો સમાવેશ કરવામાં આવ્યો। આ સ્કૂલમાં તેઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને એડમિશન કાર્ડ તેમજ ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવવા ગયા ત્યારે તેમને સ્કૂલ તરફથી પ્રવેશ આપવા બાબતે ઇનકાર કરી દેવામાં આવ્યો। ઘણા લોકોને સ્કૂલના પ્રવેશ માટે આવવાની પણ મનાઈ કરી દીધી। ત્યારબાદ વાલીઓ સાથે મળી અને જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આવ્યા હતા, ત્યારે વાલીઓ દ્વારા એડમિશન બાબતે વાત કરાતા તેમને 25 તારીખ સુધી તમારા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે તેવું જણાવવામાં આવ્યું હતું। હું ગાંધીધામ કચ્છથી ગોવિંદભાઈ મહેશ્વરી। મેં શિક્ષણ ખાતા દ્વારા અમને જે ગુજરાત સરકારે ઓનલાઈન ફોર્મ બહાર પાડ્યા હતા, અમે બધા ઓનલાઈન ફોર્મ બધા અમે અટેચ કર્યા છીએ, એ અમે સરકાર દ્વારા રજૂ પણ કરી, ફાઇનલ એડમિટ લેટર આવી ગયા છે, છતાં પણ કોઈ પણ સ્કૂલો માઉન્ટ કાર્મલ અથવા સેન્ટ ઝેવિયર્સ એ કોઈ પણ અમે સ્કૂલો દાદ દેતી નથી। મુખ્ય પડશે અમને જે છે ને એ અધિકારી હજી સુધી કોઈ રિઝલ્ટ આપ્યું નથી। સ્કૂલો તો હમણાં અમે ડોનેશન માંગે છે તો સ્કૂલોમાં ખાલી જગ્યા છે, એમ કેવા માંગે ડોનેશન આપો તમને એડમિશન આપશું, બરાબર। 23 તારીખના અમે આવ્યા હતા તોય પણ એમ જ છે, પછી 27 તારીખના બોલા ત્યારે સાહેબ ગુંદરા ગયા હતા, પછી અત્યારે 31 તારીખ થઈ, લાસ્ટ તારીખ અમને 23 દીધી હતી, 30 એનો મેસેજ છે, બરાબર। તો પછી હવે તોય બી અમે અહીંયા આવી ધક્કા ખાઈએ, કામ કરીએ એમના પાછળ દોરીએ, છોકરાઓને જોઈએ 100% કહીએ, હું એક નહીં બધા કહેશે, બધા 100% છે, ખબર નથી પડતી શું હોય, હવે એના વચમાં અમે અટક્યા છીએ, અમે ગરીબ કરીએ શું? ભ્રષ્ટાચાર પાછળ નાની પબ્લિક પીડાય છે 100% પીડાય છે સાહેબ। આ તો સર મોદી સરકારે બહાર પાડ્યું હતું, મોદી સરકારે બહાર પાડ્યું એટલે અમે આરટીસીનું ફોર્મ ભર્યું છે, ઓનલાઈન ફોર્મ ભર્યું, ઓનલાઈન એડમિટ કાર્ડ પણ આવી ગયા। સ્કૂલમાં જઈએ, સ્કૂલવાળા ચોખ્ખું ના પાડી રહ્યા કે અમે એડમિશન નહીં આપીએ, ડોનેશન આપશો તો અમે તમને એડમિશન આપશું, અગર અત્યારે સાહેબ નહીં આપી નથી, જિલ્લા અધિકારી અહીંયા શિક્ષણ અધિકારી છે, અહીંયા બોલાવે, અમે ફોન કર્યો તો હજી હાજર નથી સાહેબ। અત્યારે અમે ફોન કર્યો, તે દિવસે ફોન કર્યો તો 2 સાહેબને, તો સાહેબે મને એક સાહેબે કીધું મુંદ્રા છીએ અમે, એક સાહેબે કીધું આરટીઆઈની દોડધકમાં છે, આરટીઆઈમાં તમે દોડધકમાં છો તો હજી સુધી અમારા માટે શું નિર્ણય? અમને આ લેખિત અરજી દીધી હતી એનો પણ હજી સુધી કાંઈ રિપોર્ટ નથી આપ્યો, હજી શું દે અમારો તો હક થાય છે ને, માહિતી માંગી શકીએ, ભાગતા એવા એવું લાગે છે, 100% લાગે, ત્યારે સુધી હજી સુધી 12 વાગે હજી નથી આવ્યા, બોલો ને એમાં હવે એમ સાહેબને કાલે અમને માહિતી આપી કે કલેક્ટરને લેટર આપો, એમાં કલેક્ટર સાહેબનો શું રોલ? કચ્છના ધણી છે કલેક્ટર, આપણે મને પણ આ શિક્ષણ વિભાગમાં કલેક્ટરનો શું રોલ? ઓનલાઈન આરટીસીનું ફોર્મ ભર્યા બાદ એડમિશન કાર્ડ પણ આપવામાં આવ્યું, આ છતાં પણ અમને સ્કૂલ તરફથી કોઈ પણ જાતનો જવાબ આપવામાં આવ્યો નથી, ત્યારે ડોનેશનવાળાને લેવામાં આવશે તેવો જવાબ આપવામાં આવે છે। જિલ્લા પંચાયતમાં 1.5 મહિનાથી ધક્કા ખાવા છતાં પણ કોઈ જ નિવેડો આવ્યો નથી। આ બાબતે ધારાસભ્ય તેમજ સાંસદ વિનોદભાઈ પાસે રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આજ દિવસ સુધી આનો નિકાલ આવ્યો નથી। તો શું સ્કૂલ્સ પર અધિકારીઓની ધાક નથી લાગતી? ત્યારે સ્કૂલના જવાબદારો જવાબ આપતા નથી, ફક્ત ધક્કાઓ જ ખવડાવે છે। શિક્ષણ ખાતા દ્વારા ગુજરાત સરકારે જે ફોર્મ બહાર પાડ્યા હતા તે ફોર્મ બધાએ ઓનલાઈન ભરવામાં આવ્યા, છતાં પણ ગાંધીધામની સ્કૂલમાં એડમિશન આપવામાં નથી આવતું, જ્યારે સ્કૂલવાળા તરફથી ડોનેશન તેમજ ફીની માંગણી કરવામાં આવે છે। સર આપનું પૂરું નામ ને શું હોદ્દા ઉપર? જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આપનું નામ છે? બીઆર ચરગીલા। આ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત આપણે કુલ 902 એડમિશન કચ્છ જિલ્લામાં થયા, એ પૈકી અમુક શાળાઓ એમ કે ભાઈ અમે લઘુમતીમાં આવીએ છીએ એટલે અમે આ બાળકને એડમિશન આપશું નહીં, એના અનુસંધાને અમે એ લોકોને હિયરિંગમાં બોલાવ્યું રૂબરૂ કે ભાઈ તમારી પાસે લઘુમતીનું પ્રમાણપત્ર હોય તો તમે લાવો, એટલે એ લોકો હિયરિંગમાં આવ્યા। આવી શાળાઓ પાસે લઘુમતીના પ્રમાણપત્ર ચેક કરવા માટે અમે એને રૂબરૂ બોલાવ્યા, તો એની પાસે લઘુમતીનું પ્રમાણપત્ર હતું પણ માધ્યમિક નહોતું,
અને રાઇટ ટુ એજ્યુકેશનનો નિયમ એવો છે કે એની પાસે પ્રાથમિકનું લઘુમતીનું પ્રમાણપત્ર હોવું જોઈએ. એટલે એ નહોતું, એટલે એના અનુસંધાને અમે એને કીધું કે ભાઈ તમારી પાસે પ્રમાણપત્ર નથી, કાં તમે એડમિશન આપો અથવા તો અમે તમારી માન્યતા રદ કરવા માટે સરકારમાં દરખાસ્ત કરશું. અમારી આગળની કાર્યવાહી કાલ સાંજ સુધીનો ડેડલાઇન હતી. કાલ સાંજ સુધીમાં આ સ્કૂલોને શાળામાં પ્રવેશ આપી દેવાનો હતો, પણ આજે વાલીઓની એવી રજૂઆત હતી કે ભાઈ જે આજ દિવસ સુધી અમને આ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. તો આજે છેલ્લો દિવસ હતો, એટલે આજે બપોર પછી અમે આ 11 શાળાઓની નોટિસ તો આપી દીધી છે, પણ હવે માન્યતા રદ કરવા માટે નિયામક પ્રાથમિકને આગળની કાર્યવાહી કરવા માટે કહીશું. અને એનેથી નહીં માનો કે આ શાળાઓ દાદ નહીં દે અથવા તો પ્રવેશમાં આનાકાની કરશે તો અમે એની દંડાત્મક કાર્યવાહી, જે સરકારશ્રીના નિયમ મુજબ આર્ટિકલ રૂલ્સનો ભંગ કરવાથી 5,000 કે 7,000 કે 10,000 જે પહેલા સ્ટેજમાં જે કંઈ દંડ કરવાની કાર્યવાહી છે એ દંડની કાર્યવાહી બધાએ અમારી સાથે જ છે અને વાલીઓના અને સપોર્ટમાં છે. બધા ધારાસભ્યોનું એનું કહેવાનું એક જ થાય છે કે ભાઈ આ સ્કૂલ એડમિશન આપે કેમ નહીં. એટલે એના અનુસંધાને અમે સતત પરામર્શમાં છીએ, નિયામક સાથે પણ ખરા અને આરટીનું જે સાહેબ જે કામ કરે છે એની સાથે પણ પરામર્શમાં રહી અને આ શાળાની અંદર બધા વાલીઓને પ્રવેશ મળે એવા પૂરા અમારા પ્રયત્ન છે.